અધ્યાત્મની ત્રણ વાતો જે સારરૂપ છે અને એમાં બધું જ અધ્યાત્મ લગભગ સમજાઈ જાય છે, સમાવેશ થઈ જાય છે. એવી ત્રણ વાતો કઈ કઈ છે? તો પહેલી વાત, હું શરીર નથી, હું આત્મા છું. હું શરીર નથી, હું આત્મા છું. બીજું, મારું કશું નથી, હું કશું સાથે લાવ્યો નહોતો અને કશું લઈ જઈશ નહીં, ફક્ત મને વાપરવા મળ્યું છે. मैं सदा से हूं और सदा तक रहूंगा. મારા ખોળિયાનો નાશ થતો રહે છે, મારું શરીર બદલાતું રહે છે, પણ જે હું આત્મા છું એ આત્મા તો ભગવાનમાંથી છૂટો પડ્યો, અનેક ખોળીઓ ધારણ કરતો, અનેક અવતારો ધારણ કરતો, અનેક જન્મો ધારણ કરતો એની આધ્યાત્મિક પ્રવાસ કરી રહ્યો છે. મેં અનેક ખોળિયા ધારણ કરેલા છે, મેં અનેક જન્મો લીધા છે, મારી અનેક માતાઓ છે, મારા અનેક બાપ છે, મારા અનેક સંબંધીઓ છે, અને છતાં પણ એ બધું બદલાતું રહેતું હોવા છતાં હું એનો એ છું. मैं सदा से हूं और सदा तक रहूंगा. અંદરથી આત્મા અમર છે. ઓમ મૃત્યુર્મા અમૃતમ ગમય. મૃત્યુને જે જાણી લે છે એ અમર બની જાય છે અને મોતને જીતી લે છે. માનવને મોટામાં મોટો ડર તો મોતનો જ છે ને. મોત તો એક વસ્ત્ર પરિવર્તન જેવી પ્રક્રિયા છે. એક ઘરમાંથી બીજા ઘરમાં જાઓ તો દુઃખ થાય છે, એક શાળામાંથી બીજા શાળામાં જાઓ તો દુઃખ થાય છે, એક બાગમાંથી બીજા બાગમાં જાઓ તો દુઃખ થાય છે, એક બસમાંથી ઉતરીને બીજી બસમાં ચડો છો તો દુઃખ થાય છે, એક ગામથી બીજે ગામ જાઓ તો દુઃખ થાય છે, એક ઝાડ ઉપરથી ઉતરીને બીજા ઝાડ ઉપર ચડો તો દુઃખ થાય છે. ના, કાયા પરિવર્તન શરીર કપડાં જેમ આપણે બદલીએ છીએ એ રીતે આત્મા શરીરો બદલે છે. આ ગીતામાં કહ્યું છે, યોગમાં પણ કહ્યું છે, અને ધાર્મિક સંસ્કૃતિ જે આપણી છે ભારતીય સંસ્કૃતિ એમાં પણ ઘણા બધા ઉદાહરણો છે. मैं सदा से हूं और सदा तक रहूंगा. આત્મા અમર છે, અવિનાશી છે, એને કોઈ બાળી શકતું નથી, એને કોઈ કાપી શકતું નથી, એનો નાશ થતો નથી. એક પુસ્તક છે, મૃત્યુ પછી પણ જીવન છે. પહેલાં એવું થતું કે અમારા બધા આ ભુવાઓ છે, આ વળગાડ કહે છે, આ ભૂત કહે છે, આ બધું કોઈ હશે ખરું? પણ મેં એવા ઘણા બધા પુસ્તકો વાંચ્યા, ભારતીય આર્ષ ગ્રંથોનો મેં અભ્યાસ કર્યો, તો એમાં એવું જાણવા મળ્યું કે મૃત્યુ પછી પણ આત્માનું અસ્તિત્વ રહે છે અને એ પોતાનો પરિચય આપતું રહે છે. મૃત્યુ પછી પણ જે આપણે આ શિગોત્ર કહીએ, કે જે વળગાળ કહીએ, કે જે આત્મા કહીએ, કે જે ભૂત કહીએ, આ બધાનું અસ્તિત્વ છે. અને એ આપણા માનવ જીવન ઉપર, આપણા વિચારો ઉપર, આપણી ભાવનાઓ ઉપર, આપણા કાર્યો ઉપર, આપણા ભવિષ્ય ઉપર, આપણા ભાગ્ય ઉપર અને આપણા પ્રશ્નો સોલ્યુશન ઉપર, બધા ઉપર એ અસર કરે છે. આવું મને જાણવા મળ્યું છે. એમના પાસેથી પ્રશ્ન સોલ્યુશન અને જાણકારી માહિતી મેળવી શકાય છે. એમનો સહયોગ લઈ અને એમને સહયોગ આપણે આપી શકીએ છીએ. પહેલાંના માણસો આવું કરતા. બીજું, વસ્તુએ ન મેરી थी ન મેરી रहेगी. વસ્તુઓ બદલાતી રહે છે, મારી નથી, ફક્ત મને વાપરવા મળી છે. स्वजन मिलते और बिछड़ते रहते हैं. સંબંધો બનતા અને બગડતા રહે છે, એનું પણ દુઃખ નથી. કોઈ પ્રત્યે મોહ ન હોવો જોઈએ. કશું સાથે નથી આવતું તો પછી લોભ કેવો? પેટને એનું ભાડું આપી દઈએ
કપડાને લાશ ઢોકવા કરી દઈએ તો એટલું પૂરતું છે. એનાથી પછી થોડો શોખ મારી લેવાય, પણ પછી બહુ એના પ્રત્યે પાછળ ગોડા ના થવાય. સંબંધો બનતા અને બગડતા રહે છે, એટલે બહુ મોહ પણ ના રખાય. સાચો સગો તો ભગવાન છે, માતાજી છે, એનામાં થોડું વધારે ધ્યાન રાખીએ, મન ચોંટાડીએ અને એનું શરણ લઈએ, એને સમર્પણ કરીએ, આપણા કર્મ એને અર્પણ કરતા જઈએ તો આપણી જિંદગી સારી બની શકે એમ છે. તો આ ત્રણેય સૂત્રો આત્મજ્ઞાનીના મગજમાં, હૃદયમાં હોય છે, એ એવું સમજે છે. કયા કયા ત્રણ સૂત્રો? ફરીથી: मैं सदा से हूँ, सदा तक रहूँगा. બીજું, वस्तुएं न अपनी थी न अपनी रहेगी, संबंध बनते और बिगड़ते रहते हैं. બસ આ ત્રણ સૂત્રો એ આત્મજ્ઞાનના સૂત્રો છે, અને આના પર ક્યારેક ક્યારેક ચિંતન મનન કરીને આપણા જીવનને ઠીક કરી શકાય. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ બધું છોડવાની કોશિશ કરવી જોઈએ સમજીને. તો આપણું જીવન સારું, શ્રેષ્ઠ અને સફળ બની શકે એમ છે. ગુરુ કૃપાથી આ જ્ઞાન હું આપને આપું છું. તમે એના પર ચિંતન મનન કરજો. બધાને જય ગુરુદેવ, જય માતાજી.